એક ગામમાં એક વૃદ્ધા રહેતા હતા. એમનું આ દુનિયામાં કોઈ નહોતું. બસ એકમાં મેલડી પર અતૂટ વિશ્વાસ હતો. રોજ સવારે માના મળે જઈને એટલું જ કહેતા, માં, મારું જે હોય એ તારું છે, અને તારું છે એ તો તારું જ છે. એકવાર ગામમાં ભયંકર ચોરી થઈ. ચોર આ ડોશીમાની ઝૂંપડીમાં પણ ઘૂસી ગયા. ડોશીમા પાસે તો કંઈ નહોતું, પણ એક જૂની પેટી હતી, જેમાં એમણે માં મેલડીની એક નાની મૂર્તિ અને પૂજાનો સામાન રાખ્યો હતો. ચોરોને લાગ્યું કે આમાં ઘરેણાં હશે, એટલે એ પેટી લઈને ભાગવા લાગ્યા. જેવા ચોર ગામની સીમમાં પહોંચ્યા, ત્યાં અચાનક એમને ચારે બાજુથી હજારો કાળા મધપૂડા અને અવાજો સંભળાવા લાગ્યા. રસ્તો દેખાતો બંધ થઈ ગયો. ગભરાઈને ચોરોએ પેટી ત્યાં જ પડતી મૂકી અને ભાગી ગયા. સવારે ડોશીમાએ જોયું તો પેટી સુરક્ષિત હતી. લોકોએ પૂછ્યું, માજી, આ ચમત્કાર કેવી રીતે થયો? ત્યારે માજીએ હસીને કહ્યું, સાહેબ, જેની